પણ પાછળ લેક્ચર હોય છે ને, ત્યાં લેક્ચર પતે હું તરત લિંક મોકલવાનો ટ્રાય કરું, અને પછી વચ્ચે નેચરલ કોલ હોય એટલે જવું પડે. વેલકમ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે એકાઉન્ટનો લેક્ચર, હવેના બધા જ લેક્ચર બોર્ડ રિવિઝન, બોર્ડની એક્ઝામની તૈયારી એ આપણે કરી રહ્યા છીએ. તમને બધાને ખબર જ છે. પણ મેં તમને બધાને કીધું હતું કે પહેલું કામ, તમે જે પણ મારી જોડે ભણ્યા છો, હવે જે ભણી રહ્યા છો, એ બધી વસ્તુમાં 6 પેપર કમ્પ્લીટ કરતા જાઓ. આ છે તમારું કામ, કે 6 પેપર કમ્પ્લીટ કરતા જાઓ અને આગળ ભણતા જાઓ. એમાં ડિફિકલ્ટી આવી હોય, કારણ કે આગળના 2 દિવસ મેં ભણાવ્યું હતું તમને, મંડે ટ્યુઝડે, એ બંને લેક્ચર આપણા થયા છે. વેડનસડે અને થર્સડે તમારું સ્ટેટિસ્ટિક્સ હતું, એ નેક્સ્ટ સ્ટેટિસ્ટિક્સના લેક્ચરમાં જોઈ લઈશું. અત્યારે એકાઉન્ટ છે તો એકાઉન્ટના જે પહેલા 2 લેક્ચર ભણાયા હતા મેં તમને, અને એમાંથી તમે 6 પેપર સોલ્વ કર્યા હોય અને એ પેપર સોલ્વ કરવામાં તકલીફ થઈ હોય, એ પહેલા મને પૂછી લો. પહેલું કામ તમારું એ છે. હાથ ઊંચો કરો જેને જેને તકલીફ હોય, પેપર 6 સોલ્વ કર્યા હોય અને તકલીફ હોય, તો આપણે અહીંયા સોલ્વ થઈ જશે. ઓકે, કોઈ હાથ ઊંચો નથી કરતો એટલે માની લઉં છું કે 2 જ ઓપ્શન હોય, કાં તો પેપર જ નથી કર્યા અને કાં તો કર્યા છે અને ડિફિકલ્ટી નથી. તો હું પોઝિટિવલી વિચાર લઉં કે હવે તો એક્ઝામ આવે છે એટલે દરેક જણ મહેનત કરશે જ. મને તો દર વર્ષે એક્સપિરિયન્સ છે. જે લોકો આખું વર્ષ નથી ભણતા એ અત્યારે ભણે છે અને અત્યારે ભણીને બહુ જ સારું રિઝલ્ટ બી લાવે છે. અને આપણે પોઝિટિવ જ વિચારીએ, બધાએ કરી નાખ્યું ને બધાએ સારું કામ કરશે, આગળ બી કરતા રહેશે. ચલો, તો ક્વેશ્ચન પૂછું ખાલી હું, નાનકડો ક્વેશ્ચન તમને પૂછી લો. આપણે બોર્ડ રિવિઝન ચાલુ કર્યું, એમાં કયા સેક્શન્સ કમ્પ્લીટ થઈ ગયા છે? કોને ખબર છે? હાથ ઊંચો કરો અને બોલો, પછી આપણે આગળ શું કરવાનું છે એ બી ખબર પડે. યસ પાર્થેન્દ્ર બેટા. સર સેક્શન ડી. સેક્શન ડી એક જ કમ્પ્લીટ કર્યો છે આપણે? પાર્થેન્દ્ર? હા સર. સેક્શન ડી એક જ કમ્પ્લીટ કર્યો છે? હા. અચ્છા, સેક્શન ડી માં શું કમ્પ્લીટ કર્યું? સર તુલનાત્મક પત્ર વાળું અને બીજા સમ 2 હતા ને, પાઘડી વાળા. હા. એટલે પાઘડી અને તુલનાત્મક પત્ર કેટલા માર્ક્સ થાય? 12. 12 માર્ક. વેરી ગુડ. સારું, સેક્શન ડી તને યાદ છે, સારું છે. તૃષિલ બેટા? હા સર. બોલો. એડવર્ટાઇઝમેન્ટ ને રિટાયરમેન્ટ થઈ ગયું. એડમિશન ને એડમિશન ને રિટાયરમેન્ટ, એ બંને ગુડવિલ. પણ આપણે થઈ ગયું છે. ગુડવિલ. ગુડવિલ બરાબર છે. ગુડવિલ થયું એ આપણે પાર્થેન્દ્રએ કીધું, ગુડવિલ ના 2 ચેપ્ટર એટલે 2 સમ થયા અને એક કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ થયું, એટલે 3 આ રીતે આપણા થયા. એના સિવાય શું થયું આપણું? એડવર્ટાઇઝમેન્ટ ને રિટાયરમેન્ટ, હા એડમિશન ને રિટાયરમેન્ટ. અચ્છા, એમાં આપણે કયા સમ કર્યા હતા? તારો હાથ ઊંચો હતો એટલે મેં તને પૂછ્યું. બકા, હા રેશિયો વાળા. રેશિયો વાળા સમ કર્યા પેપરમાંથી? સારું, 1 મિનિટ, આપણે ઉર્વીએ પણ હાથ ઊંચો કર્યો. ઉર્વી કંઈક કહે છે. હા બેટા બોલ. સેક્શન ઈ માં એક એડમિશન ને 2 રિટાયરમેન્ટ ના સમ કર્યા. બરાબર છે. બસ આટલું જ કર્યું આપણે? અને સેક્શન ડી કર્યું. સેક્શન ડી, હા, એટલે સેક્શન ડી એમાં ગુડવિલ 2 સમ અને 1 હા. અને નીચે એડમિશન અને રિટાયરમેન્ટ ના 1 સમ આખો. હા. કોઈએ કેવું છે સર નહીં કર્યું એમ? હા કૃતાર્થ. સર આપણે કંપની ફાઇનલ અકાઉન્ટ નો તમે બેલેન્સ શીટ શીખવાડી દીધી કમ્પેરિઝન સ્ટેટમેન્ટ જોડે. એ મેં શીખવાડી હતી?
કંપની ફાઇનલ એકાઉન્ટ મેં શીખવાડ્યું બેટા? હા, કમ્પેરિઝન સ્ટેટમેન્ટ જોડે તમે શીખવાડી દીધું હતું ને. બરાબર છે. સારું, ચલો સ્ટુડન્ટ્સ, હું તમને સિમ્પલ વાત કહું છું. આજે આપણે ફરીથી આગળ ભણવાનું જ છે. તમે બધા લેક્ચર્સ જુઓ, બસ એટલું જ મારે કહેવું છે. તમે બધા લેક્ચર્સ જુઓ, શાંતિથી સમજો કે આપણે શું ભણ્યા છીએ, શું નથી ભણ્યા. આ બધી વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ. બરાબર? અત્યાર સુધીમાં ખાલી 2 લેક્ચર લીધા છે મેં, ખાલી 2 લેક્ચર્સ. અને બોર્ડ રિવિઝન બોર્ડની જ્યારે વાત કરીએ છીએ કે એમાં મેં રિવિઝન કરાવ્યું હોય, તો 2 લેક્ચરમાં મેં આટલું બધું કેવી રીતે ભણાવ્યું હોય એટલું તો વિચારો. જ્યારે હું બોર્ડના રિવિઝનની વાત કરતો, તો 2 વખતમાં 2 લેક્ચરમાં મેં એડમિશન રિટાયરમેન્ટ ભણાવી દીધું, પછી ફાઇનલ એકાઉન્ટ બી ભણાવી દીધું, અને ઓલા ચેપ્ટર્સ છે એ બી ભણાવી દીધા, ગુડવિલ અને એટલે પાઘડી અને જે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ. તો એનો મતલબ એવું થાય છે પાર્થેન્દ્રનું ધ્યાન પરફેક્ટ છે. પાર્થેન્દ્ર પરફેક્ટલી ચાલી રહ્યો છે જે પ્રમાણે થવું જોઈએ. મને એટલી ખબર પડે છે. નહીં તો શું થાત, જો પાર્થેન્દ્ર એ સાચો આન્સર આપે અને બીજા બધાને એવું છે કે આ ક્યાં ક્યાં ભણી ગયા, એટલે ભણી ગયા છીએ આપણે, આખું સિલેબસ ભણી ગયા છે, પણ અત્યારે રિવિઝનમાં કેટલું ભણ્યા છીએ. આપણો ક્વેશ્ચન ખાલી એટલો જ છે. તમને લોકોને લાસ્ટ લેક્ચરની અંદર મેં કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ ભણાવ્યું, તુલનાત્મક પત્રક ભણાવ્યું, બીજું કશું નથી ભણાવ્યું છોકરાઓ. અને સેક્શન ડી જ પત્યું છે, આપણે બીજું કશું અહીંયા પત્યું જ નથી. ખાલી સેક્શન ડી ભણ્યા છીએ અને 12 માર્કની તૈયારી કરી છે. હા, તમને મેં એવું કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે આપણે ભલે અત્યારે તુલનાત્મક પત્રક કરીએ છીએ, કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ કરીએ છીએ, પણ એની સાથે સાથે તમને ફાઇનલ એકાઉન્ટ આવડી ગયું. કૃતાર્થ જે કહે છે એ એના રિલેટેડ ખરું કે ફાઇનલ એકાઉન્ટમાં પીએનએલ બનાવતા તમને આવડી જાય, નફા નુકસાનનું પત્રક બનાવતા તમને આવડી જાય. એવું મેં તમને લોકોને લાસ્ટ લેક્ચરમાં શીખવાડી દીધું હતું. અને વેરી ગુડ પાર્થેન્દ્ર, આઈ હેપી. એકચ્યુઅલી બીજા બધા ઉપર હેપી તો છું, ખુશ તો છું જ, પણ એ લોકોને શું છે બધું યાદ છે કે આપણે આ બી ભણ્યા હતા, પણ રિવિઝનમાં નહોતા ભણ્યા. અત્યારે સ્કૂલમાં જે રિવિઝન કર્યું એમાં નહોતા ભણ્યા. તો પાર્થેન્દ્ર આપણે બધા પેપર થઈ ગયા હશે મને એવું લાગે છે. તને આ વસ્તુ ખબર છે તો? હા. બરાબર ને? એમાં કોઈ ડાઉટ નથી આવ્યો ને? હા સર. વેરી ગુડ બેટા. બસ તો આટલી મહેનત કરતો રહીશ ને જોડે જોડે, તો ગેરંટી આપું છું કે આપણા 100 માંથી 100 જ આવશે. અને તને એક વાત કહી દઉં, ટેક્સ્ટબુકની પાછળના એમસીક્યુ વીએસક્યુ ભણવાનું જોડે જોડે ચાલુ કરી દે. ખાલી મારી જોડે કરવાનું આ જે છે એ તો છે જ, પણ એની સાથે સાથે એના એમસીક્યુ વીએસક્યુ ચાલુ કરી દે. ખબર પડી? હા સર. કે ચાલુ છે જ, ભણે જ છે? ના સર, બાકી છે ને? તો પહેલા ચાલુ કરી દે, કારણ કે એમાં માર્ક્સ ના જવા જોઈએ. અને મારો વિચાર છે, સમજજો, મારી જોડે 12 દિવસ હતા તમારા, પછી તમારી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. તમારી પરમિશન પ્લસ સ્કૂલમાં પરમિશન, તમારી જે દિવસોમાં એક્ઝામ હશે એ દિવસોમાં પણ મારે લેક્ચર લેવાની ઈચ્છા ખરી. કમ્પલસરી નથી ગોઠવી શકતો, એનું રીઝન છે કે અમુક છોકરાઓ તો એક્ઝામમાં તૈયારી કરીશું, સર તમારા લેક્ચર ભરીશું. બરાબર? એવા પ્રોબ્લેમ હોય, એટલે એ પ્રોબ્લેમ મારે ક્રિએટ કરવો જ નથી. પહેલી વાત તો એ, એટલે કમ્પલસરી નથી. પણ આમ જોવા જઈએ, હું તમને સિમ્પલ કહું કે એક્ઝામ ચાલુ થાય એના પછી મારો એક બી લેક્ચર ક્યારેય નહીં આવે, એકદમ 0. તમારી ફાઇનલ એક્ઝામ સુધી મારો કોઈ લેક્ચર જ નહીં આવે, કારણ કે 2 એક્ઝામ થવાની તમારી. એપ્રિલ મહિનો આખો એક્ઝામમાં જતો રહેવાનો. તો એના કરતા જેને આવું છે એને તો મળે એવું વિચારીને ગોઠવીએ, અને કમ્પલસરી લેક્ચર નહીં. હા, એનું રેકોર્ડેડ લેક્ચર જે પણ છે એ તમને મળી રહે. જોવું હોય તો જુઓ, ના જોવું હોય તો કમ્પલસરી તો નથી જ કહેતો. તમે એક્ઝામની તૈયારી કરો છો ને, કરે રાખો, મને વાંધો નથી. એ ટાઈમિંગ ડ્યુરેશનમાં તમારી આ બધી વસ્તુઓ પૂરી થઈ જાય ને, એક વખત આપણે રિવાઇઝ થઈ જાય ને આ બધું, એ ટાઈમિંગ ડ્યુરેશનમાં જ્યાં તમારા એક માર્ક્સ ક્યાં તમે મિસ્ટેક કરો અને કપાઈ જાય, એનું ડિસ્કશન કરીશું ખાલી, બસ.
આમ તો તમે બધા હોશિયાર છો, મોટા થઈ ગયા, પણ હું ખાલી આટલું કરવા માંગુ છું. અને બધાને કહું છું, કમ્પલસરી નહીં, એક માર્ક્સ નાના નાના જ્યાં જાય છે, બરાબર, એ ડિસ્કશન કરવા માટેનો ટાઈમ. એવું નહીં કે હું વધારે કંઈ કરીશ. MCQ VSQ જે પૂછવાના છે, આપણે આ બધા તમે લોકો તૈયાર કરો છો, MCQ VSQ માં તકલીફ થાય, એ તો બધું તમે પૂછશો નહીં લાઈફમાં. ડિફિકલ્ટી પૂછવાનો ટાઈમિંગ તમારા 12 દિવસનો હતો. જેટલું મેક્સિમમ આવે ભણો, પૂછતા જાઓ. પણ છતાં એના પછી મારા તરફથી MCQ VSQ ટ્રાય કરીશ. બંનેની મંજૂરી, તમારી પણ સ્કૂલની પણ, બંને ભેગા થઈને આપણે, કારણ કે એક્ઝામ હોય એટલે તમારા 3 કલાક તો ત્યાં જાય અને એક્ઝામની તૈયારી માટે આખો દિવસ જોઈએ. એટલે બધું ધ્યાનમાં રાખીને તમે તમારી રીતે કરવાનું છે. કોઈ નહીં આવે તો કોઈ બધા ના પાડશે તો પછી મને જરૂર જ નથી. એનું કન્સર્ન હું લઈ લઈશ. તમારા ગૂગલ ક્લાસરૂમની અંદર હું લખીશ કે કોણ કોણ આવા તૈયાર છે, એવો ક્વેશ્ચન લખીશ અને ક્વેશ્ચનમાં જેને આવવાનું હોય યસ કરીને મોકલે. એટલે મને ખબર પડે આટલા લોકો આવા તૈયાર છે. હજી વાર છે, આપણી જોડે 6 દિવસ હજી છે, પછીની વાત છે. ચલો આગળ જઈએ. તો આજે આપણે સેક્શન ડી કમ્પ્લીટ કરી દીધું છે. એટલે હવે હું તમને બધાને સેક્શન સી ભણાવું છું, વિભાગ સી. સર તમારો અવાજ બહુ કપાય છે. બીજા કોઈને કપાઈને આવે છે? ના ના સર. સર. ઓકે, ના સર. એનો મતલબ અવાજ નહીં આવતો. ઓકે ઓકે ઓકે. જેને કપાય છે એ બોલો કે સર મારે બી કપાય છે. એવું કોઈ બીજું? ઓકે, તો મિહિર બેટા એક વખત છે ને રીજોઈન થઈ જાય, લેફ્ટ થઈને રીજોઈન થઈ જાય. મિહિર રીજોઈન થઈ જા બેટા. મિહિર મારો અવાજ આવે છે બેટા? તું અત્યારે અહીંયા જ છે એટલે પૂછું છું. આ તો સાવ બંધ થઈ ગયું. કઈ નહીં. એ મિહિર તો હોસ્ટેલમાં જ છે ને? ના સર. નથી? અચ્છા ઓકે. એ તો મેં કીધું કહી દો એને કે લેફ્ટ થઈ જાય ને પછી આવે. કઈ નહીં, ચલો જોઈએ છે. એ છે, ચાલશે. આગળ જઈએ ભાઈ છોકરાઓ. આજે સેક્શન સી તમને લોકોને સારી રીતે આવડી જાય. એમાં 3 માર્ક્સના ક્વેશ્ચન હોય છે, 3 માર્કર ક્વેશ્ચન. એ આજે સોલ્વ કરીએ છીએ બધા, બરાબર? તો તમારી જોડે જે પેપર સેટ છે બધા, એમાંથી જ પેપર નંબર 4, એકાઉન્ટનું પેપર નંબર 4, એમાં સેક્શન સી આપણે શરૂ કરીએ છીએ. જેમાં પહેલા 2 ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાય છે. પહેલા 2 ક્વેશ્ચન એ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાય છે. એ આપણે અત્યારે કરી રહ્યા છીએ. પેપર નંબર 4 સેક્શન સી આખું કરવાનું છે, 12 માર્કનું. જેને આવડતું હોય એ લોકો ટાઈમ વેસ્ટ ના કરતા, તમે જઈ શકો છો. જેમણે તૈયારી થયેલી છે, સમજો એટેન્ડન્સ નું ચિંતા ના કરશો કે એટેન્ડન્સમાં શું હશે. મિહિર રીજોઈન થઈ જાય એવું હું બોલ્યો. 1 મિનિટ હું તને ચેટ બોક્સમાં લખીને જ કહું. હવે ચેટ બોક્સ જો રીજોઈન થા. બરાબર, હવે ખબર પડી. તો જેને પણ સી સેક્શન આવડતું હોય એ લોકો બેસતા નહીં, એ લોકો લેફ્ટ થઈ શકે છે. એટેન્ડન્સની ચિંતા એટલા માટે નથી કરવાની કે હવે આપણે બોર્ડનું રિવિઝન કરીએ છીએ. રિવિઝનની અંદર જેને આ બધું થઈ ગયું હોય એને બેસવાની જરૂર નથી. ટાઈમ વેસ્ટ નથી કરવાનો. આપણે તૈયારી આગળ ચાલુ રાખો. અને બેસવું હોય તો મને વાંધો નથી. હા,
એવું જરૂરી નથી. હું હતો તો એવું જ હતો, મારે તો બધા લેક્ચર ભરવાના. હું એકે લેક્ચર નહોતો છોડતો. રિવિઝન હોય રિવિઝન એમાં બેસવાનું, હું ફરક પડે, આવડતું હોય ફરી સાંભળીશું. મારી આદત એવી હતી. એટલે તમે બેસવા માંગતા હો તો આપણે કોઈ પ્રોબ્લેમ છે નહીં. ચલો ઓકે સ્ટુડન્ટ્સ, તમારામાંથી જેની જોડે પેપર્સ અવેલેબલ છે, પેપર છે, યશ જોડે છે અને ગુજરાતી ઇંગ્લિશમાં સૌમ્ય. ઓકે યશ સૌમ્ય કન્ફર્મ બંને બોલશે. પહેલા ગુજરાતીમાં યશ બોલ બેટા. ભાગીદાર નીરવ પેઢીમાંથી દર મહિનાની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે. ઓકે, બસ આટલું ધ્યાન રાખીએ. પહેલા ઇંગ્લિશમાં બોલો. Partner Nirav withdraw ₹500 in the beginning of the every month. 500 રૂપિયા ડ્રોઈંગ ઉપાડ કરવામાં આવે છે. ₹500 ડ્રોઈંગ ઉપાડ કરવામાં આવે છે એવરી મંથ બિગિનિંગ, દર મહિનાની શરૂઆતમાં. મિહિર જોઈન થયો ફરીથી? રીજોઈન તો થયો નહીં કદાચ. થયો? લેફ્ટ થયો? ફોન કરું એને. આ કર દે ને. મને એટલે જ કીધું, એને દેખાતું નતું એનો મતલબ કે અરે સંભળાતું નતું એટલે એ નેટવર્ક ઇશ્યુ જ છે. ચલો તો ડ્રોઈંગ ઉપાડ બિગિનિંગ શરૂઆતમાં. એક વ્યક્તિ છે જે એવરી મંથ દર મહિને ₹500 બિઝનેસ માંથી ઉઠાવે છે. અચ્છા, ક્વેશ્ચન નંબર બોલો. 31. હવે આપણે આવો સમ હોય ને તો જનરલી કયો હોય ખબર છે? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ઉપાડ પર વ્યાજની ગણતરી કરો, એના માટે જ હોય. બીજું આમાં કશું ના હોય. સામાન્ય રીતે જનરલ સિચ્યુએશનમાં એટલું જ હોય. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ઉપાડ પર વ્યાજ ગણો એટલે સંપૂર્ણ થઈ જાય. બીજું કશું ના હોય. ઠીક છે, જોઈ લઈએ આપણે. આગળ વાંચો. જ્યારે ભાગીદાર નમન પેઢીમાંથી દર મહિનાની આખરમાં ₹500 નો ઉપાડ કરે છે. બીજો માણસ છે, હા ઇંગ્લિશમાં વાંચી લો. While partners Naman withdraw ₹500 at the end of the year every month. આખરમાં અંતે ઉપાડ કરે છે. એટ ધ એન્ડ ઓફ એવરી મંથ, વર્ષના અંતે ઉપાડ કરે છે. ડ્રોઈંગ બંને ઉપાડ કરે છે. પાર્ટનર એક પણ છે બીજો બી છે, બંને જણ ઉપાડ કરે છે. આ શરૂઆતમાં કરે છે અને આખરમાં કરે છે. આટલો ફરક છે. ચલો આગળ વાંચો. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો બંનેના વ્યાજના તફાવત શોધો. If interest on drawing has to be calculated at 10%, then find difference of interest of both. સિમ્પલ. 10% ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ઉપાડ પર વ્યાજ 10% ગણો. એનો ક્વેશ્ચન સમજો આપણને શું કહે છે. તો આ બંને માણસો જે છે, પાર્ટનર છે, એ બંનેના વ્યાજનો ડિફરન્સ, ઇન્ટરેસ્ટનો ડિફરન્સ કેટલો, આપણો ક્વેશ્ચન એ છે. આ બંનેનું વ્યાજ કેટલું એવું નથી પૂછતો, એ વ્યાજનો ડિફરન્સ, ઇન્ટરેસ્ટનો ડિફરન્સ કેટલો એવું આપણને પૂછે છે. આપણે એ કરવાનું છે, ઇન્ટરેસ્ટનો ડિફરન્સ કરવાનો છે. તો પહેલા વ્યાજ શોધો, પછી એનો ડિફરન્સ કરો. ચલો તમારામાંથી કોને યાદ છે આ બધું શીખવાડેલું હતું? બિગિનિંગ, મિડલ, એન્ડ. એ બોલવા નહીં, હાથ ઊંચો કરે છે બધા. લાઈનમાં નામ જોઉં છું. કોઈક નવો માણસ દેખાય તો એને પહેલા પૂછીશ, પણ નવા કોઈ નથી એટલે લાઈનમાં જઉં છું. વિશ્વા બોલ. નીરવનું ઉપાડ પર વ્યાજ. હે ને? આપણે આ કેટલા દિવસ અરે કેટલા મહિના લેવાના એ શોર્ટમાં યાદ કરાવો. 78/12 શરૂમાં. શરૂમાં 78/12.
અને આખરમાં 66/12. 66/12. અને ત્રીજું કયું હતું? મિડલ 72/12. મિડલ મધ્યમાં 72/12. સ્ટુડન્ટ આટલી જ વસ્તુઓ હતી. આ 3 સિચ્યુએશન જનરલી એક્ઝામ ઓરિએન્ટેડ છે. આ નથી પૂછ્યું અહીંયા, આ 2 પૂછ્યું છે તો આપણે આ કરીશું. હા બેટા, કેલ્ક્યુલેશન કરાવડાય તું આનું 500 નું પહેલા વાળાનું. વિશ્વ કેલ્ક્યુલેશન બોલ. 500 ગુણ્યા 10% ગુણ્યા 78/12 જવાબ બોલો. બરાબર 325 રૂપિયા. આ પહેલા ભાગીદારની ભરું. બીજા પાઠમાં 500 ગુણ્યા 10% ગુણ્યા 66/12 275 રૂપિયા. સ્ટુડન્ટ્સ આટલા સુધી તો ઓકે છે, આટલા સુધી ચિંતા નથી. પણ આપણને પ્રશ્ન છે ને, આ પહેલાનો અને બીજાનો ઇન્ટરેસ્ટ નથી પૂછ્યું, આ બંનેનો ડિફરન્સ પૂછ્યો છે, તફાવત પૂછ્યો છે. કે બંનેનો તફાવત કેટલો? એટલે આ બંનેનો તફાવત શોધવાનો અને એ આપણો જવાબ કહેવાય. ત્યારે તમને 3 માર્ક્સ મળે. આ ખાસ વસ્તુ છે. તો અહીંયા હું આ બંને માઈનસ કરી દઉં. 50. આ આપણો જવાબ રહેશે. લખવાનું, બંને ભાગીદારોના વ્યાજનો તફાવત 50 રૂપિયા છે. ડિફરન્સ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઓફ બોથ પાર્ટનર ઇઝ 50 રૂપીસ. સિમ્પલ. આવું લખવું જરૂરી છે તો 3 માર્ક્સ મળશે. આ બધું આવડતું હોવા છતાં છેલ્લે આ ના લખો તો એની ઈચ્છા થાય માર્ક્સ કાપી શકે. એ કે જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર તો તમે લખ્યો નથી, 0 માર્ક. આપણે થોડી કહેવાના હતા. ક્વેશ્ચન શું પૂછ્યો છે? તફાવત લખો. તમે આટલે સુધી લખીને આયા, તફાવત લખ્યો, એનો મતલબ તમને નહીં ખબર પડતી શું કરવાનું. એટલે આપણે ક્વેશ્ચન બહુ ધ્યાનથી વાંચો ને પછી લખો. પતી ગયું. આટલું કરો એટલે 3 માર્ક્સ મળે. કેટલા ઇઝીલી 3 માર્ક થઈ જાય. હા પ્રાચી બેટા કઈ કેવું છે? ઓકે, વિશ્વ હાથ નીચે કર દે. આપણે આન્સર આપી દીધો. ઓકે, હવે બીજો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છે. 31 પછી 32 એ પણ ચેપ્ટર નંબર 1 માંથી જ હશે. બોલો નેક્સ્ટ. A, B અને C એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ચલો ભાઈ, પહેલા આટલું લખી નાખો જે કીધું છે એને. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે પહેલા તો A, B, C આર ધી પાર્ટનર્સ. A, B, C આર ધી પાર્ટનર્સ. 3 ભાગીદારો છે. હા પછી C ને B ના હિસ્સાનો 5મો ભાગ તથા A ને C ના હિસ્સાથી બમણો ભાગ મળે છે. ઇંગ્લિશમાં વાંચી લો એકવાર. C gets 1/5 of the B share and A get double share of C share. અમે એરો દોર્યો છે, ધ્યાનથી જોજો, સમજજો. સી ગેટ શું કીધું છે? સી ને મળે છે કેટલો? 1/5. 1/5. કોનો 1/5? B no. બી નો. તો બી નો સી ને 1/5 મળે છે. બી નો સી ને 1/5 મળે છે. ચલો ફરી. બી નો 1/5 એક પંચમાંશ 1/5 સી ને મળે છે. એટલે મેં એરો કર્યો, બી નો આને મળે છે, એક પંચમાંશ મળે છે. અચ્છા, એના પછી શું કીધું છે? એ ને શું મળે છે? A get double share of C. હા, સી નો ડબલ મળે છે.
તો મેં એરો સી થી કર્યો, સી નો ડબલ એ ને મળે છે, બમણો મળે છે. આ મેં સમજાયું એરો થી. એ કોને ખબર ના પડી બોલવાનું ચાલુ કરો, હાથ ના ઊંચો કરશો, બોલવાનું ચાલુ કરો કે સર આ ખબર ના પડી. તો એકવાર ફરીથી એની જોડે વંચાઈને કામ કરીએ. ઓકે તો બધા હા 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 ધ્રુવેશ બેટા બોલ. એટલે સમજાય ના. હા ક્વેશ્ચન વાંચ, આ ક્વેશ્ચન વાંચ. સી ને એ બી અને સી એક ભાગીદાર પેઢીના ભાગીદારો છે. અચ્છા એક મિનિટ, એટલે સુધી તો મને ખબર પડી કે આ એબીસી છે, એ પતી ગયું. એના પછી હવે જો સી ને બી ના હિસ્સાનો 5મો ભાગ. બસ સી ને બી નો 5મો ભાગ મળે છે, હા તો બી નો મળે છે ને, બી ની સરખામણીમાં 5મો ભાગ મળે છે ને એમ. હા સર. એક ઉદાહરણ આપું, 5મો ભાગ કોને કહેવાય? ધારો કે આ બી છે એને 10 રૂપિયા મળતા હોય, હા તો સી ને 5મો ભાગ મળે, એટલે કે આને ડિવાઈડ બાય 5 કરો. આનો 5મો ભાગ કેટલો થાય? 2. હા તો આને 2 રૂપિયા મળે. આ એવું કહેવા માંગે છે. બોલ આટલામાં કોઈ ડાઉટ? નો સર. ભાઈ દરેક સ્ટુડન્ટ સમજજો. બી ને 10 મળ્યા, એનો 5મો ભાગ એટલે એને ડિવાઈડ બાય 5, ફિફ્થ 1/5 એટલે એનો 5મો ભાગ, 5મો ભાગ 2 થાય, તો આને 2 મળે. કોઈ કે સર અહીંયા 10 નહીં, મારે તો 5 લેવું છે, તો લેવાય. કોઈ કે મારે અહીંયા 1 લેવું છે, તો લેવાય. જે લેવું હોય લેવાય. લેવામાં તમારી મરજી, તમને ગમે એ લેવાય. એમાં હું કઈ ના કહી શકું, જે ઈચ્છા થાય એ લેવાય. પણ આ બી અહીંયા કોઈ પણ લખો, એને ડિવાઈડ બાય 5, એને ભાગ્યા 5 કરો અને એ સી ને મળે છે, એવું આ સેન્ટેન્સમાં કીધું છે. આ વાક્ય તમને એટલું જ કહેવા માંગે છે. નેક્સ્ટ ધ્રુવેશ ના ધ્રુવેશ બોલે છે ને, ધ્રુવેશ ની આઉટ છે, તો એને જ આપણે વાંચાઈએ. ધ્રુવેશ એના પછી વાંચ. એ અને સી ના હિસ્સાના બમણો ભાગ મળે. એટલે આ એ ને હા સી કરતા ડબલ મળે છે. એટલે બે ગણો. હે 2 ગણો મળે એમ. એને આ 2 ગણો એટલે બમણો કહેવાય. 2 ગણો મળે છે, ડબલ થાય છે. તો એ ને સી કરતા ડબલ મળે છે, તો કેટલો મળતો હશે અહીંયા? સી નો 4. કેટલો છે? 2 એટલે ડબલ મળે 4. હા તો આનો કહેવાય 4. સ્ટુડન્ટ્સ, એ ગેટ ડબલ ધી શેર ઓફ સી. સી નો ડબલ આને મળે છે, તો આનો 2 છે, તો આનો 4 થઈ ગયો. તો પતી ગયું સાહેબ. આ થઈ ગયો મારો એરો ને મૂકો સાઈડમાં. આ થઈ ગયો મારો પીએનએલ રેશિયો, નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું મને. નફા નુકસાનનું પ્રમાણ મારું તૈયાર થઈ ગયું. આટલામાં કોને ડાઉટ છે મને પૂછી શકે છે. હું ત્યાં સુધી આ લોકોને ખવડાવી દઉં. ઝાંખી થઈ ગઈ છે. ડાઉટ કોને છે બોલો ફટાફટ. બોલવાનું ચાલુ કરજો, હાથ નહીં ઊંચો કરો, ચાલશે. કોઈને નથી? ઓકે આગળ વાંચ બેટા. હવે યશ બેટા તું વાંચ. ધ્રુવેશનો ડાઉટ પતી ગયો. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,92,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. સારું, ધ્રુવેશ વાંચી લીધું, સારું જ છે, પરફેક્ટ વાંચ્યું છે. ઇંગ્લિશમાં એકવાર સૌમ્ય વાંચી લે. Determine the amount of profit of each partners if the profit of the firm at the end of year was 1,92,000. વેરી ગુડ. ભાઈ આપણા વર્ષનો નફો 1,92,000 થયો, 1,92,000, અને 1,92,000 નફામાંથી આ બધા પાર્ટનર જે છે એને કેટલો મળશે? તો હવે તો આપણું ઈઝી કામ થઈ ગયું સાહેબ આ, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નહીં. ઇઝીલી તમે લોકો આન્સર લખી શકો છો. પ્રમાણ આવડે છે તમને, કેલ્ક્યુલેટરમાં કામ કરવાનું છે. આ મેં રેશિયો શોધી કાઢ્યો બધાનો. આ પ્રમાણ જ છે.
કોઈ કે સાહેબ માર તો પ્રમાણ જુદો આવે છે, માર તો અહીંયા 5 આવે છે, અહીંયા 1 આવે છે ને અહીંયા 2 આવે છે, તો બધું હરખું જ છે ભાઈ. મેં કીધું જે ધારવું હોય ધારો, ઈચ્છા થાય એ એઝ્યુમ કરો, ચિંતા નહીં કરવાની, સિમ્પલ છે. તો આ કરો તોય સાચું, આ કરો તોય સાચું. આપણે તો 1,92,000 1,92,000 રૂપીસ છે. 1,92,000 ને 3 ભાગીદારોમાં વહેંચવાના છે. 3 ભાગીદારોમાં વહેંચવાના છે, A B C. તો આપણે ધારો કે આ લઈએ, તો આ બધાનું ટોટલ કરવાનું 4 + 10 + 2 16. 4 + 10 + 2 એટલે 16. આ 1,92,000 1,92,000 ઇન્ટુ આનો ચાર્જ 4/16. ડી માટે 1,92,000 ઇન્ટુ બીજાનો 10 છે 10/16. બીજાનો 2 છે 1,92,000 2/16. બોલો આન્સર. 48,000. અહીંયા 1,20,000. 24,000. નીચે લખવાનું, આટલું કરો એટલે આ ગણતરી થઈ તમારી. A ને આટલો મળે, B ને આટલો મળે, C ને આટલો મળે. નીચે લખવાનું A receive 48,000, B receive 1,20,000, C receive 24,000 from the profit. નફામાંથી આ લોકોને આટલું આટલું મળે. કોને ખબર ના પડી ક્વેશ્ચન પૂછી લો. આ 3 માર્ક તમારા આવી ગયા. 3 માર્ક્સમાં આટલું કરવાનું છે. એટલે આગળનો 3 માર્ક, આ 3 માર્ક. આપણે 4 પ્રશ્ન કરવાના. આ ચેપ્ટરમાંથી 4 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરવાના. એ 4 ક્વેશ્ચન કરો ને એટલે તમારું કામ પૂરું. સર ગમે તે ધારવાના? ગમે તે ધારવા. તું બોલ ને, તો ધારવાનું વાત કર. ચાલ અહીંયા હું રફ કરી દઉં છું. બોલ કેટલું ધારવું એમ કે છે. 7 4 3. આ ડી ના કેટલા ધારું? 4. ભાઈ ડી ના 4 ધાર્યા, તો સી નો કેટલો થાય? 5મો ભાગ. 4 ભાગ્યા 5 થાય 0.8. 0.8. ઓકે, બરાબર છે ને બેટા આટલું? હા. ચાલો, એ નો કેટલો થાય? સી કરતા ડબલ થાય 1.6. વેરી ગુડ. હવે આ આપણને મળ્યું, તો આને પ્રમાણ કરી દઈએ. આજ આપણું પ્રમાણ, આજ આપણો રેશિયો. આ બધાનું ટોટલ કર કેટલું થાય? 6.4. વેરી ગુડ. હવે આપણે આ બદલી નાખીએ. અહીંયા 1.6 છે તો અહીંયા લખો 1.6. અહીંયા 4 છે તો ગુણ્યા 4. અહીંયા 0.8 છે તો 0.8. અહીંયા ભાગ્યા ટોટલ 6.4 6.4 6.4. સોલ્વ કર, તારો આન્સર આ જ આવશે. હા સર. ક્લિયર થઈ ગયો કોન્સેપ્ટ બેટા? ક્લિયર. ઓકે બેટા. ભાઈ આવું કઈ પણ ડાઉટ હોય સોલ્વ કરતા રહેજો. કઈ પણ ધરાય તો કઈ પણ ધરાય. એક વસ્તુ ધારો, બીજું બધું શોધો. ચાલો, કોઈને ડાઉટ નથી? આગળ જઉં છું. આગળ વાત કરીએ. તો આપણા 3 3 6 માર્ક્સ થયા. હવે ત્રીજો ક્વેશ્ચન સૌથી સહેલો, એ ચેપ્ટર નંબર 4 માંથી પૂછાય. ત્યાગ અને લાભનું પ્રમાણ શોધો. ફાઇન્ડ સેક્રિફાઈસ એન્ડ ગેઇન રેશિયો. એકદમ ઇઝીલી પૂછાય, એકદમ ઇઝીલી. જોઈ લઈએ. 33 વાંચો. પાર્થ, હર્ષ અને કર્ણ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ઇંગ્લિશમાં Parth, Harsh, and Karan are the partners in a firm sharing profit and loss in ratio
2 2 1. ભાઈ હવે ગુજરાતીમાં ચાલશે, આપણે એટલું તો સમજી ગયા કે આ લોકોનું પ્રમાણ 2 2 1 છે. એટલે સુધી એને સૌમ્ય વાંચ્યું. હા, આગળ. યસ, વાંચતો આગળ. તેને બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું છે. 3 3:2:1. 3 2 1 નક્કી કરવાનું કર્યું. પછી આ માહિતી પરથી ત્યાગની ગણતરી કરો. આ માહિતી પરથી ત્યાગની ગણતરી કરો. સેક્રિફાઈસ, ફાઇન્ડ સેક્રિફાઈસ રેશિયો. ત્યાગ ગણવાનો છે, સેક્રિફાઈસ ગણવાનો છે છોકરાઓ. સમજજો ધ્યાનથી. તમને આ ઓલ્ડ જૂનું પ્રમાણ આપ્યું છે, ન્યુ નવું પ્રમાણ આપ્યું છે. તમને કહે છે ફાઇન્ડ સેક્રિફાઈસ, ત્યાગનું પ્રમાણ શોધો. તો ત્યાગનું સૂત્ર, ફોર્મ્યુલાની વાત કરું તો ઓલ્ડ માઇનસ ન્યુ. જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. અહીંયા હું ગુજરાતી એટલે નથી લખતો કે આ તો નોર્મલ છે, ઓલ્ડ એટલે જૂનું, ન્યુ એટલે નવું. જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, આટલું કરો એટલે તમારું કામ ઈઝીલી થઈ જાય. તો આટલામાં કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે પી, એચ અને કે આ ત્રણેયની ગણતરી કરાવવાની છે. કોણ કરાવશે તમારામાંથી? વિશ્વાએ એકવાર કરાવી દીધું છે, બીજું કોઈ છે? હા, યસ, બોલ બેટા. યસ બેટા, બોલ. તારો હાથ ઊંચો હતો. માઇક બંધ છે, નીચે માઇક બંધ છે. સર હું કરાવી દઉં? તું કરાવી દે. એક મિનિટ બોલે. તું થોડું ઘણું તો તે હમણાં આમાં આન્સર આપ્યો તો આની અંદર, એટલે વાંધો નથી. પ્રાચીએ હાથ ઊંચો કર્યો છે. હા પ્રાચી, બોલ તો. Park sacrifice is equals to old minus new. 3/6. પહેલા પી માટે કરવું છે, બોલ શું કરવું? હા, 2/5. પહેલા આવું લખી જ નાખીએ. 2 2 1 એટલે 5 ડિવાઇડ બાય 5. અહીંયા 6. હા 6. ઓકે 6. ભાઈ 3 2 1 એટલે 6 થાય તો ડિવાઇડ બાય 6 કરી દઈએ, એ બી કામ થઈ જાય છે. હા, હવે અહીંયા લખીએ 3/6 minus 2/5. 2/5 minus 3/6. ઓલ્ડ માઇનસ ન્યુ કરવાનું. હા સર. આગળ સોલ્યુશન બોલો. 12. ભાઈ અહીંયા 6 દુ 12, જેને નથી આવડતું જોજો. 6 2 12. માઇનસ તો માઇનસ, પછી 15. 5 15. આ 5 તરી 15 અને ડિવાઇડ બંનેનું. એટલે આન્સર 12 minus 15 minus 3/30. ઓકે, માઇનસ 3/30 છે આપણો આન્સર. બેટા આ સેક્રિફાઈસ છે કે ગેઇન છે? Gain. વેરી ગુડ. ભાઈ આપણે સૂત્ર રાખ્યું છે ત્યાગનું, સેક્રિફાઈસ. જવાબ આવે છે માઇનસમાં, એનો મતલબ આ લાભ છે, ગેઇન છે. જે ફોર્મ્યુલા લગાવો એમાં આન્સર માઇનસ થઈ જાય, એનો મતલબ કે તમારો ગેઇન છે, ફાયદો છે. આગળ જઈએ. First sacrifice is equals to old minus new. 2/5 minus 2/6. 12 minus 10. Divide by 30. તો અહીંયા છોકરાઓ 6 2 12, 5 2 10, 6 5 30 એમ આપણે લખ્યું.
2/30. બેટા સેક્રિફાઈસ છે કે ગેઇન છે? Sacrifice. ઓકે ભાઈ, સેક્રિફાઈસ ની ફોર્મ્યુલા ત્યાગનું પ્રમાણ અને ત્યાગ જ મળ્યો, જવાબ પ્લસ માં છે. લાસ્ટ કે 1/5 minus 1/6. 6 minus 5 upon 30. 1/30. આપણને શું મળ્યું બેટા? Sacrifice. યસ, સેક્રિફાઈસ, ત્યાગ જ મળ્યો. હવે તમે જો આ બંને ત્યાગ કર્યો, સેક્રિફાઈસ કર્યો, એ બંનેનું ટોટલ કરો, 2 + 1 3 થયો. જો 3 આવી ગયો. એવું જ હોય, ટેલી થઈ જ જાય. તમારામાંથી કોઈને ના ખબર પડી હોય તો પૂછો. વેરી ગુડ પ્રાચી. સ્ટુડન્ટ્સ, ફરી 31 નંબર, 32 નંબર ચેપ્ટર 1 માંથી, 33 ચેપ્ટર 4 માંથી, અને 99% કેસીસમાં સેક્રિફાઈસ અને ગેઇન જ આવશે. ત્યાગ અને લાભનું પ્રમાણ જ શોધવાનું આવશે, એટલે પતી જાય. સર ટેલી કેવી રીતે કરવાનું? આ બંને ત્યાગ કર્યો ને, જો બેટા એ બંનેનો સરવાળો છે ને એ લાભ થવો જોઈએ. પાર્થેન્દ્ર ક્લિયર? હા. અચ્છા, ધારો કે 2 જણ લાભ કરે તો બે જણનો લાભનો સરવાળો કરે એટલે ત્યાગ મળી જાય. ક્લિયર? હા, ઓકે. તો સ્ટુડન્ટ્સ, હવે આગળ કરીએ છીએ. હજી 2 ક્વેશ્ચન્સ આપણે કરવાના છે. ચેપ્ટર નંબર 7 ના છે, ચેપ્ટર નંબર 7. આજે સેક્શન સી આખું પૂરું. તમે લોકો સેક્શન સી ના બધા સમ કરવાનું ચાલુ કરી દો. ના આવડે જે વસ્તુ એ પહેલા ઓલા રેકોર્ડિંગમાં જુઓ. મારા રેકોર્ડેડ લેક્ચર્સ તમારી જોડે અવેલેબલ છે, એમાં જુઓ. એમાંથી ના ખબર પડે પછી મારી જોડે આવો, કારણ કે ત્યાં મેં બધું ભણાવ્યું તો છે જ. આજે તમને લોકોને રિયલાઇઝ કરાવું છું કે તમારા 12 માર્ક ફિક્સ છે. ગયા વખતના 12 માર્ક સેક્શન ડી, આ સેક્શન સી છે જેના 12 માર્ક્સ કરીએ, એટલે સી અને ડી કન્ફર્મ થઈ જાય. એ અને બી તમને કહી દીધું છે, વાંચવા લાગો, એમસીક્યુ વીએસક્યુ કરતા જાઓ. ટેક્સ્ટ બુકની પાછળ વાળા પહેલા તો પેપર ના કરો, એ પતી જાય એટલે ટેક્સ્ટ બુકની પાછળ કરો. એમાં ના આવડે તો ડિફિકલ્ટીમાં લેતા આવો. આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલે એ બી સી ડી કમ્પ્લીટ પૂરું. 6 પેપર તો કરો, બીજું બધું પછી કરજો. હેડો આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 34 વાંચો. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકતો છે. બેટા એક વખત ફરીથી વાંચ, સંભળાયું ઓછું મને એટલા માટે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકતો આપેલ છે. ઓકે, ઇંગ્લિશમાં સૌમ્ય એકવાર. હા સર. At the time of dissolution of partnership, firm following assets applied in the book. જ્યારે બિઝનેસ બંધ થાય છે એ વખતે કંપનીની અંદર, ફર્મની અંદર ભાગીદારી પેઢીની અંદર નીચેની બાકીઓ આપી. નીચે આખું લિસ્ટ આપેલું છે, બેલેન્સીસ આર ગિવન. હવે એનું આપણે શું કરવાનું એ હમણાં શીખીશું, પણ એની પહેલા આપણે આ જે આપ્યું છે ને એને સેટ કરીશું. શેમાં સેટ કરીશું ધ્યાનથી સમજજો છોકરાઓ. બેલેન્સ શીટમાં આપણે બેલેન્સ શીટ આખું સરવૈયું આ ચેપ્ટર બનાવવા માટે, આ ચેપ્ટર કરવા માટે આપણે બેલેન્સ શીટ બનાવીશું, પાક્કું સરવૈયું બનાવીશું. એણે તો લિસ્ટ આપેલું હશે એમને એમ, પણ આપણે એ લિસ્ટને આની અંદર સેટ કરીશું અને પછી સમ આગળ કરીશું. ત્યાં સુધી સમ આગળ નહીં કરીએ. આ આપણું કામ રહેશે. વાંચ બેટા આગળ. મકાન 2 લાખ. ફરી બોલ તો બેટા. મકાન 2 લાખ. ઓકે, ઇંગ્લિશમાં મકાનને કહીએ બિલ્ડિંગ. એટલે અહીંયા લખી નાખું છું, મકાન બિલ્ડિંગ 2 લાખ રૂપીસ. સમજો, તમને આ આવડે છે એવું હું માનું છું. તમને બેલેન્સ શીટ ખબર છે, પાક્કું સરવૈયું આખું વર્ષ 11મું ભણ્યા 12મું ભણ્યા એટલે આટલી તો ખબર જ હોય.
તો પહેલા મેં લખી નાખ્યું કે મકાન બિલ્ડિંગ 2 લાખ રૂપિયા લખ્યા. પછી ફર્નિચર 40,000. સ્ટુડન્ટ્સ ફર્નિચર ફર્ની ઇંગ્લિશ ગુજરાતી એક જ છે 40,000 40,000 ફર્નિચર. નેક્સ્ટ પાઘડી 20,000. પાઘડી ગુડવિલ પાઘડી ગુડવિલ 20,000. આવું આપેલું છે સર. આવું કેમ બનાવો છો? સમજાવવા માટે, ક્યારે ભૂલ નહીં થાય એવું કરવું છે એટલે. તો લખતો જઉં છું અને બધી વસ્તુ આ બાજુ આવે તમને ખબર છે, નથી ખબર તો જોતા જાઓ. અને ક્યારેક તમે જાતે સમ કરતા હો ના ખબર પડે તો એ વખતે શું કરવાનું એક્ઝામમાં ખબર છે તમને? ઉપર નીચે છે ને 8 માર્કના ક્વેશ્ચનમાં પ્રવેશ નિવૃત્તિ, એડમિશન અને રિટાયરમેન્ટ 8 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. એમાં તમને બેલેન્સ શીટ પાક્કું સ્વરૂપ બનાવીને આપેલું હોય, એમાંથી ટેલી કરવાનું. સર આ ક્યાં છે આઈટમ જોશે છે એવી ક્યાં આપેલી છે લખી નાખો, ઈઝી પડે. જેને ના ખબર પડતી હોય, ખબર પડતી હોય તો ચિંતા જ નથી. નેક્સ્ટ યંત્રો 30,000. યંત્રો મશીનરી 30,000. પછી યસ બેટા. પછી મકાનના રૂપિયા 2,20,000, ફર્નિચરના રૂપિયા 30,000 અને યંત્રોની ચોપડી કિંમત ઉપજે છે. ઓકે, હવે આને હું સ્ટોપ કરું છું. પહેલા તો આ આગળની વાત છે એ આપણે પછી વાત કરીએ છીએ એની. પણ પહેલા શું હોય તો હું આને નામ આપું છું ગોડાઉન. આ છે મારું ગોડાઉન. હવે આપણો બિઝનેસ બંધ થાય છે તો ગોડાઉનમાં જે આઈટમ જેને આપવાની હોય પહેલા એને આપી દો, જેને આપવાની હોય એને આપી દો, અને જે આઈટમ રહી જાય એને શોરૂમમાં લઈ જાઓ અને વેચી મારો. એક એક્ઝામ્પલ કહું છું. અત્યારે બધી મિલકતો છે, એસેટ છે. આ બધી એસેટ મિલકતો આપણે વેચી મારવાની હોય, સેલ કરવાની હોય. તો એના માટે આપણે અહીંયા એક એકાઉન્ટ બનાવીએ છીએ. કોને ખબર છે? વેરી ગુડ. વિશ્વા આન્સર આપી ચૂકી છે, નયને નથી આપ્યો. હું નયનને ચાન્સ આપું છું પહેલા. નયન બોલ બેટા. માલ મિલકત નિકાલ ખાતું. વેરી ગુડ. મામીની ખાતું. આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ છીએ. મામીની ખાતું ઇંગ્લિશમાં કહેવાય રિયલાઇઝેશન એકાઉન્ટ. હવે સ્ટુડન્ટ્સ એક્ઝામની અંદર એક ક્વેશ્ચન પૂછાય છે, આનું બીજું નામ શું છે? આ એકાઉન્ટનું બીજું નામ શું છે? જેને આવડતું હોય બોલો. સંપાદન ફોરમ. ખાતું. અચ્છા વિશ્વા, ઓકે વેરી ગુડ. સંપાદન ખાતું. ભાઈ ઇંગ્લિશ વાળા અંગ્રેજો, આનું બીજું નામ? વિશ્વા બેટા, આ ક્વેશ્ચન 6 પેપરમાંથી કોઈ એક પેપરમાં છે ખરું? હા સર છે. કયા પેપરમાં છે? પહેલા પહેલા પેપરમાં છે. ભાઈ પહેલું પેપરમાં ક્વેશ્ચન નંબર બોલતો. ક્વેશ્ચન નંબર એકવાર જોઈ લો અને મને કહો. સર છઠ્ઠો છે. છઠ્ઠો ક્વેશ્ચન છે. ઓકે ભાઈ, ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ જેની જોડે પેપર અવેલેબલ છે એ લોકો ફર્સ્ટ પેપર કાઢો. એમાં ફર્સ્ટ 6 નંબરનો એમસીક્યુ. સર પ્રશ્નપત્ર 2 માં છઠ્ઠો છે. અચ્છા 2 માં છઠ્ઠો છે. ઓકે. હા હા ફોરમ પહેલામાં બી છે, પહેલામાં બી છે. પહેલામાં કયા નંબરનો છે? છઠ્ઠા નંબરનો જ છે. ઓકે ભાઈ, પહેલા અને બીજા બંને પેપરમાં છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે. ઇંગ્લિશ મીડિયમના ક્વેશ્ચન વાંચો. By which other name is the revolution account known?
રિવેલ્યુએશન નહીં, રિયલાઇઝેશન જોઈએ છે બેટા. હા રિયલાઇઝેશન, સોરી સર, એટલે રિયલાઇઝેશન. તારું રિયલાઇઝેશન વાળું છે કે રિવેલ્યુએશન છે? રિયલાઇઝેશન. હા, કારણ કે રિવેલ્યુએશન નું બીજું નામ પીએનએલ એડજસ્ટમેન્ટ છે, એટલે કહું છું બેટા. હા બરોબર. ભાઈ બે સ્ટુડન્ટ બે નામ યાદ રાખો, એક છે રિયલાઇઝેશન અને બીજું છે રિવેલ્યુએશન. એટલે હું અહીંયા લખી જ નાખું એટલે પાછું કન્ફ્યુઝન ના થાય. રફ કરીને જ લખું. આ 1 માર્કનો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે, જેમાં આપણે ધ્યાન રાખવાનું છે. બે એકાઉન્ટ છે, રિવેલ્યુએશન એટલે કે પુનઃ મૂલ્યાંકન, અને બીજું હોય છે રિયલાઇઝેશન, મામીની ખાતું. તો પુનઃ મૂલ્યાંકન અને મામીની, આ બે, રિવેલ્યુએશન અને રિયલાઇઝેશન, આ બે છે. જ્યારે આપણે આની વાત કરીએ છીએ તો આને કહેવાય છે નફા નુકસાન હવાલા ખાતું. હવાલા ખાતું, અને આને કહેવાય છે સંપાદન ખાતું. આની વાત કરું તો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. અને આની વાત કરું તો નીચે 4 ઓપ્શન આપ્યા છે તમને લોકોને. સૌમ્ય 4 ઓપ્શન વાંચતો. એ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, બી એ રિવેલ્યુએશન છે, પછી હા એકમ્પ્લિશમેન્ટ એકાઉન્ટ, એકોમ્પ્લિશમેન્ટ એકાઉન્ટ એને કહેવાય. પછી ત્રીજું રિવેલ્યુશન એકાઉન્ટ, રિવેલ્યુએશન માટે તો આપણે કીધું રિવેલ્યુએશન એટલે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. ચોથું ટ્રાયલ રિવેલ્યુશન એકાઉન્ટ, ફરી બોલો બેટા. ટ્રાયલ રિવેલ્યુશન એકાઉન્ટ. ના, એ પણ ના હોય. એટલે આપણે કરવાનું એકોમ્પ્લિશમેન્ટ એકાઉન્ટ. એ તમારા માટે છે. તો સંપાદન એટલે એકોમ્પ્લિશમેન્ટ. આ બીજો 1 માર્કનો ક્વેશ્ચન જે તમને પૂછાઈ શકે છે. કોઈને ડાઉટ હોય પૂછી શકો છો. આ મારા હાથમાં નથી. આ નામ રાખવા વાળા બધા લોકો જે છે, જેમણે નામ રાખ્યું છે, એ લોકોએ ફિક્સ નામ રાખ્યું છે, એટલે આપણે ઓપ્શનમાં યાદ હોવું જોઈએ. જરૂરી નથી MCQ માં જ હોય. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે તો આપણે લખવું પડશે, યાદ હોવું જોઈએ. ચલો, કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. સારું, તો આ પહેલા આપણે, આ મારા માટે શોરૂમ છે, સમજો. અને તમારામાંથી ઘણા બધાને આવડે છે એવી મને ખબર છે. જેને આવડે છે હાથ ઊંચો કરો. આના પછીનો સમ કરાવવાની વાત. આના પછી કોઈ કરાવવું છે? અચ્છા નયન, 1 મિનિટ, હજી બીજા કોઈને ચાન્સ આપીએ. બીજું કોઈ હોય તો, જે બોલી ચૂક્યો છે એના સિવાય પહેલા ચાન્સ આપીશ. ઓકે, તો નયન ને જ કહીએ. બોલ બેટા નયન. હા, જે પાકા સરવૈયામાં જે વસ્તુ વેચાતી હોય જે ખાતામાં, એ ખાતામાં વેચી દેવાની, અને ના વેચાય એ મામીની ખાતે લાવવાની. બરાબર છે. આમાંથી જે આઈટમ જેમાં જતી હોય, ધારો કે ભાગીદારોનું મૂડી ખાતું, કેપિટલ એકાઉન્ટ, તો કેપિટલમાં જવા દો. સામાન્ય અનામત, અનામતો વેચી દો. જનરલ રિઝર્વ અને સરપ્લસ કઈ આપ્યું હોય તો ડિસ્ટ્રીબ્યુટ કરી દો પાર્ટનર્સમાં. જે વસ્તુ પાર્ટનરમાં જતું હોય પાર્ટનરમાં જવા દો, એકાઉન્ટમાં જતું હોય એકાઉન્ટમાં જવા દો, બીજા જે ખાતામાં જતું હોય જવા દો. અને જે વસ્તુ બાકી રહી જાય એને આપણે અહીંયા નીચે મામીનીમાં લાવો, રિયલાઇઝેશન ની અંદર લાવો. હવે અહીંયા આ બધી આઈટમ જુઓ, 1 2 3 4 બધા સેલ કરવા માટે, વેચવાનું જ હોય. આ બધી આઈટમ આપણે રાખવાની નથી, વેચી મારવાની. વેચીને સીધા ભાગીદારોને, પાર્ટનર્સને પૈસા આપી દો. આપણું કામ એવું છે. તો આ બધી આઈટમને આપણે આ ગોડાઉનમાંથી શોરૂમમાં લાવીશું. બોલ બેટા ને કેવી રીતે લાવીએ? હા સર, તો એમાં પાકા સરવૈયામાં જે આમાંથી એક પણ રકમ વેચાય નહીં, એક પણ વસ્તુ ભાગીદારોમાં. અત્યારે હું શું કરું, વેચી નાખીએ. હવે બોલ આમાંથી. હા, તો એમાં મામીની ખાતે ઉધાર બાજુ લાવવાનું. વેરી ગુડ. આ બધું અહીંયા લાવવાનું. અહીંયા છે, અહીંયા લાવો. આ બાજુ હોય તો અહીંયા લાવો. તો આ બધી આઈટમ અહીંયા લાવી દઈએ. 2,40,000, 20,000, 30,000. બધી આઈટમનું નામ સેમ. બિલ્ડિંગ, ફર્નિચર, ગુડવિલ, મશીન, મકાન, ફર્નિચર, પાઘડી અને યંત્ર બધું લાવી દીધું. સેમ ટુ સેમ અહીંયા લખ્યું, કશું નવું નથી કર્યું. અને પછી શું કરું બકા આને? એની આમનો જ નાખી દેવાનું પહેલા. પછી એને વેચી દેવાનું, એટલે રોકડ
અને રોકડ આવશે. કેશ ઓર એમાંથી બેંક, રોકડ કે બેંક તરીકે આપણે વસ્તુ વેચવાની. તો સમજો છોકરાઓ, આ 4 આઈટમ છે આપણી. આ ચારે 4 આઈટમ ને આપણે વેચીએ તો અહીંયા તો રોકડ જ લખવાના. કેશ એકાઉન્ટ, કેશ એકાઉન્ટ, કેશ એકાઉન્ટ, રોકડ ખાતું, રોકડ ખાતું, રોકડ ખાતું. બેંક લખો બેંક, બેંક, બેંક. આવું જ લખાય. આના સિવાય લખાય નહીં. અચ્છા, તો બેટા અંદર ક્વેશ્ચનમાં જોઈને બોલ આપણને કઈ કઈ વસ્તુના કેટલા કેટલા રૂપિયા મળ્યા, તો લખતો જવું. મકાનના 2,20,000. ભાઈ આ મકાન બિલ્ડિંગ ના 2 લાખ છે, પણ આપણને અહીંયા 2,20 મળ્યા, તો લખો 2,20,000. લખવાનું ઉપર કેશ છે, મકાન બકાન ને બિલ્ડિંગ બિલ્ડિંગ કશું નહીં, ખાલી કેશ. હા, પછી પ્લસ યંત્રોના સોરી ફર્નિચરના કેટલા મળ્યા? 30,000. અહીંયા 40 તો 10,000. ફર્નિચર છે, આપણને 30 જ મળે. આપણે વિચારવાનું નહીં, આપણે 30 લખી નાખવાનું. પછી બસ બીજે તો કોઈ યંત્રોની ચોપડે કિંમત ઉપજે એટલે એના એ જ. તો મશીન ની અહીંયા જે વેલ્યુ છે, ચોપડે કિંમત, બુક વેલ્યુ એટલે અહીંયા જે છે એનું એ જ. અહીંયા 30 છે તો 30 જ મળ્યા, તો એ આપણે મળ્યા 30. અને પાઘડીની નહીં મળતી. આ પાઘડી ગુડવિલ ની કોઈ અમાઉન્ટ મળતી નથી, તો નહીં લખવાની. આ બધી આઈટમ વેચાઈ ગઈ, જોઈ લેવાનું બધી વેચાઈ ગઈ ને કોઈ રહી જાય ને, ધારો કે કોઈ આઈટમ એવી છે, ધારો કે મશીન રહી જાય, કઈ ના કીધું હોય તો જે હોય એનું એ લખી નાખવાનું. કશું નાખે તો એની એ વેલ્યુ થી આપણે વેચી માની લેવાનું. પણ 4 આઈટમ યાદ રાખવાની. ગુડવિલ, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. આ 4 આઈટમ એવી છે જે અદ્રશ્ય મિલકત છે. એને વેચવાનું કે તો જ વેચવાની, નહીં તો નહીં વેચવાની, સેલ નહીં કરવાની. બાકી બધી વસ્તુ એવી છે જે વેચાય, વાંધો ના આવે. હવે આના પરથી આમ નોંધ જર્નલ એન્ટ્રી લખવાની. આપણું કામ છે જર્નલ એન્ટ્રી લખવાનું. આ તો તમને લોકોને રફ કામ શીખવાડ્યું. આમ નોંધ લખો, જર્નલ એન્ટ્રી લખો, તો એકદમ સહેલી છે. રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ, મામીની ખાતે ઉધાર, તે મકાન ખાતે જમા, બિલ્ડિંગ એકાઉન્ટ ક્રેડિટ, ફર્નિચર એકાઉન્ટ ક્રેડિટ, ગુડવિલ એકાઉન્ટ ક્રેડિટ, મશીન એકાઉન્ટ ક્રેડિટ. મકાન ખાતે જમા, ફર્નિચર ખાતે જમા, પાઘડી ખાતે જમા, યંત્ર ખાતે જમા. આ રીતે આપણે આમનો જ લખીએ. રિયલાઇઝેશન, મામીની ઉધાર, તે મકાન, બિલ્ડિંગ, તે ફર્નિચર, એફ, તે પાઘડી, ગુડવિલ, તે યંત્ર, મશીન. આની વેલ્યુ છે 2 લાખ, અહીંયા 40,000, 20,000 ને 30,000. આ બધાનું ટોટલ કરીને અહીંયા બોલો તો કેટલું થાય? 2,90,000. પતી ગયું. આ એક આમનો થઈ ગઈ જનરલ એન્ટ્રી કમ્પ્લીટ. તો આ ડેબિટ, આ બધું ક્રેડિટ. હવે અહીંયા તો એકદમ સહેલું છે, આ તો ટોટલ કરીને જ લખવાનું છે. 2,80,000. તો અહીંયા આમનો જ લખ્યું તો આની પાછળ ઉધાર લખો, ડેબિટ. રોકડ ખાતે ઉધાર, મામીની ખાતે જમા, 2,80,000. કેશ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ 280. પહેલા આ લખવાનું છે, આમાં ઊંધું છે. આ આવડે એટલે તમને આખો સમ આવડે. 3 માર્ક તમારા. એટલે અહીંયા લખું છું કેશ, રોકડ, ઉધાર 2,80,000, તે મામી, રિયલાઇઝેશન 2,80,000. આની અંદર નીચે બાબત છે, નેરેશન લખવું કમ્પલસરી છે. આમાં કીધું જ નથી બાબત જે વગર. ઓ શું વાત છે, જોરદાર કહેવાય. તો આ બે બંને સમમાં એવું કીધું છે. બસ તો સારામાં સારું. એવું ના પાડે ને બાબત જે નેરેશન ના લખશો તો નહીં લખવાનું, બાકી કમ્પલસરી લખવાનું. આ તો સારું કહેવાય, સોને પે સુહાગા, ફટાફટ માર્ક્સ મળી જાય 2. પણ આ સમ્સની પ્રેક્ટિસ કરજો. સમજો તમને 4 જ સમ લખવાના છે. સેક્શન સી ની અંદર તમને જેટલા પણ સમ પૂછ્યા છે એમાંથી 4 સમ લખવાના. મેં 4 કરાવડાયા, હજી 1 કરાવું છું. આના જેવો હજી 1 છે અંદર, 35 નંબર. બોલો તો 35. ના સર, આ 34 34 માં બીજો સમ છે. 34 ની અંદર જ બીજો છે એમ?
હા, તારું બોલ બોલ. ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી ₹35,000 ચૂકવવાની થઈ. ઓકે. ઇંગ્લિશ. Income tax liabilities of the partnership firm is determined for 35,000. It not recorded in the book. Pass necessary general entry without narration. ઓકે. વિધાઉટ નરેશન. નરેશન નહીં લખવાનું. હવે સમજો, આપણે પેમેન્ટ કરવાનું થયું, મારો ખર્ચો થયો, ઇન્કમ ટેક્સ લાયબિલિટી ચૂકવી, ખર્ચો થયો. તો જુઓ આ છે ને, આ બાજુ ખર્ચા આવે, એક્સપેન્સ આવે, ખર્ચા, આ બાજુ આવક આવે, નફો આવે. તો આ તો સાહેબ ચૂકવવાના થયા, ખર્ચો થયો, પેમેન્ટ કરવાનું થયું. અહીંયા લખો કેશ, બેંક, કેટલા 35,000. ઓકે, પતી ગયું. આમ નથી લખવાની. તો રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ 35,000, મામીની ખાતે ઉધાર, રોકડ ખાતે જમા 35,000, પતી ગયું. તો ત્રણ આમનો 3 માર્ક્સ પૂરું થઈ ગયું. તમારામાંથી કોને ખબર ના પડી પૂછી શકો છો. અચ્છા, 34 નંબરમાં આટલું પતી ગયું ને? હા સર. સારું. હવે 35 નંબર પણ આના જેવો જ છે, એ પણ કરી લઈએ અને આજનો લેક્ચર ઓવર કરીએ, એની સાથે સી પણ ઓવર કરીએ, પણ એક સમ કરીએ છીએ. હવે ફટાફટ થશે, સમજાવવાનું કામ થઈ ગયું, હવે ફટાફટ થશે. નેક્સ્ટ બોલો. 35 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખોટા હોય તો સુધારી ખરું વિધાન લખો. સારું, બોલો. પહેલું, ભાગીદારની પત્નીના સ્ત્રીધનમાંથી લીધેલ લોન પેઢીના દ્રાહિત દેવાની પહેલા ચૂકવાય છે. ઇંગ્લિશમાં એકવાર ક્વેશ્ચન વાંચી લે. The loan of partner's wife from the woman's personal wealth of possession is paid prior to any payments towards the third party of liability. સ્ટુડન્ટ્સ, આપણને એવું પૂછે છે કે પાર્ટનરની વાઇફ હોય, ભાગીદારની વાઇફ છે, તો શું એને સ્પેશિયલ કેસની અંદર પહેલા પેમેન્ટ થાય છે એવું કહે છે. તો આપણે લખવાનું ના, એ કોઈ સ્પેશિયલ કેસ નથી. વાઇફ છે તો શું થયું, બધાએ લાઈનમાં ઊભા રહેવાનું, પૈસા લેવા માટે બધાએ સરખા, પહેલા એને આપવાનું પછી બીજાને આપવાનું, એવું થવાનું નથી. તો આ સેન્ટેન્સ ખોટું છે. એને આપણે સુધારીને લખવાનું કે જેમ બીજાને પેમેન્ટ થાય છે, થર્ડ પાર્ટીને પેમેન્ટ થાય છે, એવી જ રીતે એને પેમેન્ટ થાય એવું માનવામાં આવે છે. પતી ગયું, આપણે આટલું જ લખવાનું છે. ચલો, એના પછી બીજો ક્વેશ્ચન. માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતું પણ કહે છે. સાચું વિધાન છે. સૌમ્યા. Realization account is also known as accompaniment account. અરે યાર, આપણે ખોટું આગળ શોધતા હતા. પેપર નંબર 1, પેપર નંબર 2, એનો આન્સર તો અહીંયા જ આપી દીધો. આપણે આગળ આટલી મહેનત કરી, પણ તમે વિચારજો, તમને લોકોને કીધું આગળ શોધો, તો પેપર 1 માં બી છે, પેપર 2 માં બી છે, અને અત્યારે કયું પેપર ચાલે છે આપણું? ચોથું. ચોથામાં બી છે. અલગ અલગ જગ્યાએ છે, પણ છે ખરા. એટલે તમે સમજી શકો છો કે એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. પણ યાદ રાખજો, એવું યાદ નહીં રાખવાનું આનું યાદ નહીં રાખવાનું, બંનેનું યાદ રાખવાનું. આ બંને, કારણ કે અમુક શું હોય ખબર છે, આટલા બધા પેપરમાં યાદ જ રહી ગયું હોય એકોમ્પ્લિશમેન્ટ, પછી આનું પૂછ્યું હોય અને લખીને આવે એકોમ્પ્લિશમેન્ટ, એટલે 1 માર્ક જતો રહે. એવું ના કરતા. ચલો, આ સાચું છે, પરફેક્ટ છે, સાચી વાત છે. નેક્સ્ટ, થર્ડ ક્વેશ્ચન. પેઢીની મિલકતોની ઉપજમાંથી પેઢીનો વિસર્જન ખર્ચ છેલ્લે ચૂકવાય છે. Dissolution expenses will be paid lastly from the realization of asset of the firm. હા વિશ્વાસ, શું કહેવું છે બેટા? આન્સર બોલ બોલ. ખોટું વિધાન છે. વિસર્જન ખર્ચ પહેલા ચૂકવાય. સિમ્પલ. ભાઈ, તમે ધંધો બંધ કરો છો, ડિસોલ્યુશન કરો છો, હવે બંધ કરવાનો ખર્ચો જ ના ચૂકવો તો બંધ થાય કેવી રીતે? તો પહેલા તમારે ડિસોલ્યુશન એક્સપેન્સ પે કરવાનું, વિસર્જન ખર્ચ પહેલા ચૂકવવાનું, પછી બીજું બધું વિચારવાનું. તો આ જે સેન્ટેન્સ છે ખોટું છે, એ પહેલા ચૂકવાય છે. અને ચોથું નહીં આપ્યું હોય, 3 જ હોય, 3 ના 3 માર્ક્સ છે. ચોથું ના સર, બસ. ઓકે. તો સ્ટુડન્ટ્સ, તમારું કામ, આજે સેક્શન સી મેં પૂરું કર્યું છે.
તમને લોકોને એટલા માટે પૂરું કર્યું કે તમને ખબર પડે કે આટલા ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે અને આ ટાઈપ આ સિક્વન્સમાં જ ચાલવાનું છે, આ જ રીતે ચાલશે. બધું કરવાનું ચાલુ કરી દો. 6 પેપરમાંથી એક પતી ગયું, 5 જાતે કરવાના. ના આવડે ડિફિકલ્ટીમાં લેતા હો. કાલે તમારા જોડે ટાઈમ છે, એક દિવસમાં બધા પેપર પતાવવાનું ચાલુ કરો એટલે ફટાફટ થાય કામ. આજનો લેક્ચર અહીંયા ઓવર કરું છું, બાકીનું ઓરમાં કાઢી નાખવાનું. લખવાના દે 4, કર્યા છે 5. તો એક ઓર આપું છું ઓપ્શન. ઓકે, અને એક્ઝામમાં થાય તો ઓલ આવડતું હોય કરી જ નાખવાનું, ફાયદામાં રહેશો. ચલો મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. કઈ પૂછવું હોય તો પૂછો, નહીં તો મારા તરફથી લેક્ચર ઓવર. સર ઉભા રહેજો. અરે ઉભો જ છું. સૌમ્યા બોલ. સૌમ્ય તારો હાથ ઊંચો થયો હતો બેટા, કે કેવું છે? સર હા પાર્થેન્દ્ર બોલ. સર સંપાદન ખાતામાં ખબર ના પડી સૌમ્યના નામના. હા સર, મારે પણ એ જ હતી. સર સાફ સફાઈ માટે આવ્યા હતા ને એટલે એક મિનિટ, સંપાદન ખાતામાં ખબર ના પડી એટલે ખ્યાલ ના આવ્યો, શું કહે છે? આખું સર એ ફોર્મેટ તો કરાય નહીં. સમ અહીંથી અહીંયા લાવે એની વાત કરે છે? ના સર, ખાલી નીચેનું જ. હા સાંભળો. અહીંયા આપણી પાક્કું શરૂ થયું છે. અચ્છા, ખબર ના પડવાનું રીઝન બગા કઈ લેફ્ટ થતું હતું કે અવાજ કપાતો હતો એવું કઈ? સાફ સફાઈ માટે આવ્યા હતા હોસ્ટેલમાં. હોસ્ટેલમાં પેલું કચરા પોતા કરે. હા, ઓકે. સારું, સાંભળો. આ જેટલી પણ મિલકતો છે, એસેટ છે, આ બધી એસેટ જે આપણે વેચવાની છે, માર્કેટમાં બધાને આપી દેવાની છે, કારણ કે ધંધો બંધ થાય છે, તે બધાને પહેલા અહીંયા લાવવાનું મામીની ખાતામાં, રિયલાઇઝેશન એકાઉન્ટમાં. તો આ અહીંથી અહીંયા મૂકી દીધા, બધાના નામ લખી નાખ્યા. હવે આના પરથી જનરલ એન્ટ્રી આમનો જ લખવાની. રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ, ટુ બિલ્ડિંગ એકાઉન્ટ, ટુ ફર્નિચર એકાઉન્ટ, ટુ ગુડવિલ એકાઉન્ટ, ટુ મશીન એકાઉન્ટ. ગુજરાતીમાં કહીએ તો મામીની ખાતે ઉધાર, મકાન ખાતે જમા, ફર્નિચર ખાતે જમા, પાઘડી ખાતે જમા, યંત્ર ખાતે જમા. આ બધી રકમો જમા જે આપણે અહીંયા આમનો જ લખી. આટલે સુધી ક્લિયર? હા સર. ઓકે. હવે આ બધી વસ્તુઓ લાયા, આ ગોડાઉન છે એમાં શોરૂમમાં લાયા, શોરૂમમાં લઈને પછી વેચવાનું, વેચી મારો પૈસા લઈ લો. તો આ બધી આઈટમોને વેચી. તો પહેલી જે 2 લાખ વાળી આઈટમ છે એ 220 માં વેચાઈ, 40 વાળી આઈટમ છે એ 30 માં વેચાઈ, આ 20 વાળી આઈટમ નું કશું ના મળ્યું અને આના 30 મળ્યા. તો ટોટલ મને 2,80,000 રૂપિયા મળે. એટલે સામે લખી રોકડ કેશ 2,80,000. હવે આપણે અહીંયા જનરલ એન્ટ્રી લખીએ તો આ રોકડ કેશ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. રોકડ ખાતે ઉધાર, મામીની ખાતે જમા, 2,80,000 રૂપિયા. બસ આટલું લખો એટલે પતી ગયું. ક્લિયર? હા સર. યસ સર. ઓકે, બીજો ડાઉટ બોલો. બાકી બેટા સર वो अकम्प्लिशमेंट अकाउंट જે છે બીજું નામ ફરી બોલ દો. એકોમ્પ્લિશમેન્ટ એકાઉન્ટ. હા, એ જે છે રિયલાઇઝેશન નું બીજું નામ એ ટેક્સ્ટ બુક માં નથી આપ્યું. નથી આપ્યું બેટા. આઈ એગ્રી. હા તો 100% એગ્રી. બહારનો કોઈ એક મિનિટ બેટા. ટેક્સ્ટ બુકમાં ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ વર્ડ નથી આપેલો. ફરી કહું છું, સાંભળજે. ટેક્સ્ટ બુકમાં ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ વર્ડ નથી આપેલો, પણ ગુજરાતી મીડિયમમાં ગુજરાતી વર્ડ આપેલો છે. બસ આટલો જ ડિફરન્સ છે. પ્રાપ્તિ ઓકે? ઓકે સર. એટલે ટેક્સ્ટ બુકની બહારનો નથી ક્વેશ્ચન, પણ એ લોકોએ ટેક્સ્ટ બુકમાં છાપેલો નથી. એનું શું કહેવાય એ ઇંગ્લિશ વર્ડ એ લોકોએ આપેલો નથી. બસ આટલો જ ડિફરન્સ છે. ગુજરાતીમાં શબ્દ આપેલો છે, ઇંગ્લિશની બુકમાં નથી આપેલો. એ છાપવાનું રહી ગયું છે અને એના કારણે એવું ના કહેવાય કે કોર્સની બહાર છે જ કોર્સમાં. પ્રાપ્તિ ઓકે? યસ. અચ્છા, બીજો ડાઉટ બોલો. ઓકે, ચાલો. બીજા કોઈને ડાઉટ હોય પૂછો. સર પેલા 35,000 ચૂકવવાના થયા એમાં શું કરવાનું? ચોપડીનો 35,000 ચૂકવ્યા તો તારો ખર્ચો કહેવાય કે ના કહેવાય? હા. તો ખર્ચો ઉધાર બાજુ લખાય. રોકડા લખ્યા, રોકડા 35 ચૂકવી દીધા. મામીની ખાતે ઉધાર, રોકડ ખાતે જમા, પતી ગયું. યસ સર. હા યસ સર. આવક થઈ હોય, કોઈ પૈસા મળ્યા હોય તો આ બાજુ લખો,
રોકડ ખાતે ઉધાર ને મામીની ખાતે જમા, પતી ગયું. ક્લિયર એટલે એક જ એન્ટ્રી થશે ને? એક જ થાય ને. અહીંયા તો હતું નહીં, એને એવું લખ્યું કે અહીંયા ચૂકવવાના હતા, એ જ ચૂકવ્યા, તો પહેલા અહીંથી અહીંયા લાવો, એની એન્ટ્રી કરો, ભાઈ ચૂકવો એની એન્ટ્રી કરો. પણ અહીંયા તો એવું કશું છે જ નહીં કરવાનું. આમાં ખાલી બે જ ખાતા બનાવવાના, મામીની ખાતું ને આમનો જ વાળું બસ. પાકું અ, સર. અત્યારે એટલું બરાબર છે. બાકી તો ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોના ચાલુ ખાતા, રોકડ ખાતું, આ બધા ખાતા હોય જ. રોકડની બાકી રોકડમાં જાય. ધારો કે આ રોકડ તે લખ્યું તો એની બીજી અસર ક્રોસ રોકડમાં જાય કે ના જાય? હા સર જાય. પછી ભાગીદારોને અહીંયા ખબર છે મૂડી ખાતું આપ્યું હોય તો મૂડીનું મૂડીમાં જાય કે ના જાય? હા સર. પછી અહીંયા અનામતો હોય તો અનામતો વહેંચી જાય. દરેકના અલગ અલગ બનાવો. એ બધું હોય છે. હા આવશે. તું દાખલા ગણ ને, પ્રેક્ટિસ કર, અને પ્રેક્ટિસ કરતા પહેલા મારા લેક્ચર જોઈ લેજે. હા સર એ જોઈ લઈશ. એ જોઈ લઈશ ને એટલે મજા આવી જશે, બધું ક્લિયર થઈ જશે આજે. હા સર. અને 100% ગેરંટી આપું છું. આ ચેપ્ટર એટલું સહેલું છે. હવે ફરીથી આટલું સમજ્યા પછી ફરી લેક્ચર જોવાના, લેક્ચર જોઈને ગણવાનું, બધું આવી જશે. યસ સર. ચલો બીજું બોલો. બસ સર. બસ સર. ઓકે સર. ઓકે ઓકે સર. તો લેબ થઈ જાઓ. બાય બાય સર. બાય બાય સર. સર. બાય બેટા. ઓ પાર્થેન્દ્રજી લેબ થાઓ. હા